નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। અમદાવાદ ઇન્દોર હાઈવે પર રાત્રિ દરમિયાન અચાનક હાઈવે પર ગાય આવી જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। કડકડતી ઠંડી અને સુસવાટા મારતા પવન વચ્ચે ગુજરાત ઠંડુગાર જોવા મળી રહ્યું છે। કચ્છમાં આગામી 24 કલાક સુધી ઠંડીનું જોર વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે શીત મથક નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે જોવા મળતા કચ્છી કાશ્મીરે રાજ્યના શીત મથકોમાં સ્થાન જાળવી રાખ્યું છે। અમદાવાદની અસારવા સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 2021 થી 2024 એમ 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ દર્દી નોંધાઈ ચૂક્યા છે, જેમાં વર્ષ 2024માં સૌથી વધુ 25,956 કેસ નોંધાયા છે। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી એમ્સની મુલાકાત લીધી હતી। કોંગ્રેસ નેતા સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારોને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી હતી। 2025 થી પહેલા કેન્દ્રની એનડીએ સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે। સરકારના આ નિર્ણયથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ કેન્દ્રીય પેન્શનરો એમ કુલ 1.15 કરોડ લોકોને ફાયદો થશે। હરિયાણા પંજાબની શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ 21 જાન્યુઆરીએ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે, જેમાં 101 ખેડૂતો ભાગ લેશે તેવું ખેડૂત આગેવાન સરવન પંઢેરે જણાવ્યું હતું। પાકિસ્તાને ગુરુવારે જણાવ્યું હતું કે સ્પેન પહોંચવાનો પ્રયાસ કરી રહેલી 80 પ્રવાસીઓને લઈ જતી એક બોટ મોરોક્કો નજીક પલટી ગઈ હતી, જેમાં 40થી વધુ પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતા। ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ વિરામ માટે બાઇડન તંત્ર અને ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ વચ્ચે પહેલા તો યશ લેવાની સ્પર્ધા જામી હતી, પરંતુ યુદ્ધ વિરામ સમજૂતી સાધાઈ ગઈ છે। 19મી તારીખથી તે અમલી બનશે। પુષ્પા 2ના અંતમાં જ હજુ ત્રીજો ભાગ આવશે તેવી હિન્ટ આપી દેવામાં આવી છે। ત્યારે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની પુષ્પા 2 સફળ થયા બાદ હવે ત્રીજો ભાગની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા જીવલેણ હુમલાના આરોપીઓને પોલીસ હજુ સુધી પકડી શકી નથી। જો કે અભિનેતાના ઘરમાં ઘૂસેલા હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજમાં ચોર સીડી પરથી ઉતરતો જોવા મળ્યો હતો। આ હાઈ પ્રોફાઇલ કેસને ઉકેલવા માટે મુંબઈ પોલીસ ઝડપથી કાર્યવાહી કરી રહી છે। તો આ તક અને ગુજરાતના આજનો સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।